વિદ્યાર્થીઓ સરકારી નોકરીની તૈયારી કરે છે તે લોકો માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને આના અંદર છે એ સરકારી નોકરીની જે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે જે આપણા ગુજરાતના જે પ્રશ્નો પૂછાય છે એ બધા જ પ્રશ્નો છે એના અમુક જે વન લાઇનર પ્રશ્નો જે અગત્યના છે એની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા વિનંતી. વાત કરીશું મિત્રો, સિદ્ધરાજ જયસિંહે ગુજરાતમાં કેટલો સમય સુધી રાજ કર્યું હતું? તો મિત્રો, સિદ્ધરાજ જયસિંહ છે તેમણે ગુજરાતના અંદર 48 વર્ષ સુધી રાજ કર્યું હતું. ગુજરાતનો અશોક તરીકે કયા રાજા જાણીતા હતા? તો ભાઈ ગુજરાતના અશોક તરીકે જે કુમારપાળ રાજા છે એ જાણીતા હતા. ભોળા ભીમ તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? તો ભોળા ભીમ તરીકે ભીમદેવ બીજા છે તેમને ઓળખવામાં આવે છે. સોલંકી વંશનો છેલ્લો રાજા કયો હતો? તો કે ભાઈ સોલંકી વંશનો છેલ્લો રાજા ત્રિભુવનપાળ હતો. સોલંકી વંશની રાજધાની કઈ હતી? તો કે ભાઈ અણહિલવાડ પાટણ છે એ સોલંકી વંશની રાજધાની હતી. ગુજરાત શબ્દનો પ્રયોગ લગભગ કઈ સદીમાં થયો હતો? તો 13મી સદીમાં ગુજરાત શબ્દનો પ્રયોગ થયો હતો. ગુજરાત શબ્દનો ઉપયોગ 13મી સદીમાં કયા સાહિત્યકારે કર્યો હતો? તો યાદ રાખજો, ખૂબ મહત્વનો પ્રશ્ન છે અને પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે. તો કે ભાઈ ગુજરાત શબ્દનો ઉપયોગ 13મી સદીમાં આબુરાસમાં કરવામાં આવ્યો હતો. મૂળરાજના પરાક્રમોની માહિતી કયા મહાકાવ્યમાંથી પ્રાપ્ત થાય છે? તો મૂળરાજના પરાક્રમોની માહિતી છે એ દયાશ્રય નામનો જે ગ્રંથ છે તેમાંથી પ્રાપ્ત થાય છે. દયાશ્રય મહાકાવ્યની રચના કોણે કરી હતી? તો કે ભાઈ દયાશ્રય મહાકાવ્યની રચના છે એ આપણા હેમચંદ્રાચાર્ય દ્વારા કરવામાં આવી હતી. મૂળરાજે કયું ઉપનામ ધારણ કર્યું હતું? તો કે ભાઈ મૂળરાજ છે તેમણે મહારાજાધિરાજ નામનું ઉપનામ ધારણ કર્યું હતું. મૂળરાજે મહારાજાધિરાજ પદ ક્યારે ધારણ કર્યું હતું? તો કે ભાઈ તેમણે કચ્છ અને આબુ જીત્યા પછી મૂળરાજ છે તેમણે મહારાજાધિરાજનું જે પદ છે એ ધારણ કર્યું હતું. ભીમદેવ પહેલાના સમયમાં કયા અફઘાની સુલતાને ગુજરાત પર ચડાઈ કરી હતી? તો કે ભાઈ મોહમ્મદ ગઝનવીએ ભીમદેવ પહેલાના સમયમાં ચડાઈ કરી હતી. મોહમ્મદ ગઝનવીએ સોમનાથને ક્યારે લૂંટ્યું હતું? તો કે ભાઈ 7 જાન્યુઆરી 1026ના રોજ મોહમ્મદ ગઝનવીએ સોમનાથને લૂંટ્યું હતું. મોહમ્મદ ગઝનવીએ સોમનાથ બરબાદ કરી નાખ્યા બાદ ગુજરાતના કયા રાજાએ ફરીથી સોમનાથ મંદિર બંધાવ્યું હતું? તો ભીમદેવ પહેલાએ મોહમ્મદ ગઝનવીએ સોમનાથને તોડી પાડ્યું, પછી મોહમ્મદ ગઝનવીએ તેને બંધાવ્યું હતું. ત્યારબાદ ચર્ચા કરીશું મિત્રો, મોઢેરામાં આવેલું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું હતું? તો કે ભાઈ મોઢેરામાં આવેલું સૂર્ય મંદિર ભીમદેવ પહેલાએ બંધાવ્યું હતું. આબુ ઉપર આવેલું આદિનાથનું મંદિર કોણે બંધાવ્યું હતું? તો કે ભાઈ આબુ ઉપર આવેલું આદિનાથનું મંદિર વિમલ મંત્રીએ બંધાવ્યું હતું. આબુ ઉપર આવેલું આદિનાથનું મંદિર કઈ સાલમાં બન્યું હતું? તો આબુ ઉપર આવેલું જે મંદિર છે આદિનાથનું તે 1032માં બન્યું હતું. ત્રિલોક્યમન કયા રાજાનું ઉપનામ હતું? તો કે ભાઈ કર્ણદેવ પહેલાનું ઉપનામ ત્રિલોક્યમલ હતું. કર્ણાવતી નગરીની રચના કોણે કરી હતી? તો કર્ણાવતી નગરીની રચના કર્ણદેવ સોલંકીએ કરી હતી. કોના ઉપર આક્રમણ કરીને કર્ણદેવે કર્ણાવતી નગરી વસાવી હતી? તો કે આશાપલ્લીના આશા ભીલ તેમના પર આક્રમણ કરી તેમને હરાવી અને કર્ણદેવે કર્ણાવતી નગરી વસાવી હતી. સિદ્ધરાજ જયસિંહનું પહેલું યશસ્વી પરાક્રમ કયું હતું? તો સિદ્ધરાજ જયસિંહનું પહેલું યશસ્વી પરાક્રમ સોરઠ જૂનાગઢ વિજયનું હતું. ત્યારબાદ ચર્ચા કરીશું, સિદ્ધરાજ જયસિંહે ત્રિલોક્ય ગંડ ઉપનામ ક્યારે ધારણ કર્યું હતું? તો કે સોરઠ વિજય તેમણે સૌરાષ્ટ્ર જીત્યું પછી એમણે ત્રિલોક્ય ગંડ ઉપનામ છે એ તેમણે ધારણ કર્યું હતું. ચર્ચા કરીશું મિત્રો આગળ કે સિદ્ધરાજ જયસિંહ પહેલું યશસ્વી પરાક્રમ સૌરાષ્ટ્રને જીત્યું પછી તેમણે છે એ ત્રિલોક્ય ગંડ ઉપનામ ધારણ કર્યું. ત્યારબાદ એમણે સિદ્ધરાજ જયસિંહે સોરઠ વિજય બાદ કયું ઉપનામ ધારણ કર્યું હતું? તો કે ભાઈ સિદ્ધ ચક્રવર્તી નામનું ઉપનામ છે એ એમણે ધારણ કર્યું હતું. આગળ ચર્ચા કરીશું મિત્રો, કોના કહેવાથી સિદ્ધરાજે સોમનાથ મંદિરનો યાત્રા વેળો છે એ રદ કર્યો હતો? કે મિનળ દેવી જે તેમના માતા છે તેમના કહેવાથી સિદ્ધરાજ જયસિંહે યાત્રા વેળો છે એ રદ કર્યો હતો. સિદ્ધરાજ જયસિંહે માળવા જીત્યા પછી કયું ઉપનામ ધારણ કર્યું હતું? તો સિદ્ધરાજ જયસિંહે માળવા જીત્યા પછી અવંતીનાથ નામનું ઉપનામ ધારણ કર્યું હતું. સિદ્ધહેમ શબ્દાનુશાસન કોણે લખ્યું હતું? તો સિદ્ધહેમ શબ્દાનુશાસન છે
એ હેમચંદ્રાચાર્ય એ લખ્યું હતું અને સિદ્ધરાજ જયસિંહના સમયગાળા દરમિયાન આ લખવામાં આવ્યું હતું. ગુજરાતમાં જૈન ધર્મના પ્રભાવક તરીકે કયો સોલંકી રાજા જાણીતો હતો? તો ગુજરાતમાં જૈન ધર્મના પ્રભાવક તરીકે કુમારપાળ નામનો જે રાજા છે એ જાણીતો હતો. મૂળરાજ બીજાનું ઉપનામ જણાવો. તો કે ભાઈ મૂળરાજ બીજાનું ઉપનામ છે બાળ મૂળરાજ. એકાંગવીર કોનું ઉપનામ હતું? તો કે ભીમદેવ બીજા છે તેમનું નામ હતું એકાંગવીર. કયા રાજાના સમયમાં દુષ્કાળ દરમિયાન ઝઘડુશા નામના વેપારીએ ગરીબોને અનાજ આપ્યું હતું? તો કે વિસલદેવ વાઘેલાના સમયમાં દુષ્કાળ પડ્યો એ સમયે ઝઘડુશા નામના વેપારીએ પોતાના અનાજના જે કોઠારો હતા એ ખુલ્લા મૂકી દીધા હતા. કર્ણદેવના સમયમાં કોણે ગુજરાત પર આક્રમણ કર્યું હતું? તો કે અલાઉદ્દીન ખિલજીએ કર્ણદેવના સમયમાં ગુજરાત ઉપર આક્રમણ કર્યું હતું. કોના કહેવાથી અલાઉદ્દીને ગુજરાત પર ચડાઈ કરી હતી? તો કે માધવ મંત્રીના કહેવાથી અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત ઉપર ચડાઈ કરી હતી. કઈ સાલમાં ગુજરાત દિલ્હી સલ્તનતના તાબા હેઠળ આવ્યું હતું? 1304માં ગુજરાત દિલ્હી સલ્તનતના તાબા હેઠળ આવ્યું હતું. ગુજરાત પ્રાચીન કાળથી કયા ઉદ્યોગો માટે વિશ્વમાં પ્રખ્યાત હતું? તો કે ભાઈ ગુજરાત છે એ પ્રાચીન કાળથી વિશ્વમાં કાપડ ઉદ્યોગ માટે પ્રખ્યાત હતું. સોલંકી કાળ દરમિયાન ખંભાતનું શું જાણીતું હતું? તો કે ભાઈ સોલંકી કાળ દરમિયાન ખંભાતના જે ચામડાના પગરખા છે એ ખૂબ જાણીતા હતા. ગુજરાતનો છેલ્લો રાજપૂત એટલે હિન્દુ રાજા કોણ હતો? મિત્રો યાદ રાખી લેજો, આ પ્રશ્ન પૂછાયેલો છે અને પૂછવાની પણ શક્યતા છે. ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા હતો કર્ણદેવ વાઘેલા. હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? તો કે ભાઈ હેમચંદ્રાચાર્યનો જન્મ ધંધુકામાં થયો હતો. હેમચંદ્રાચાર્યનું સાચું નામ શું હતું? તો કે ભાઈ તેમનું સાચું નામ ચાંગદેવ હતું. હેમચંદ્રાચાર્યનું ઉપનામ જણાવો. તો કે કલિકાલ સર્વજ્ઞ એ હેમચંદ્રાચાર્યનું ઉપનામ છે. સિદ્ધહેમ શબ્દાનુશાસન કયા પ્રકારનો ગ્રંથ છે? તો કે ભાઈ સિદ્ધહેમ શબ્દાનુશાસન જે ગ્રંથ છે એ વ્યાકરણ ગ્રંથ છે. મિનળ દેવીએ કેટલા તળાવ બંધાવ્યા હતા? તો કે ભાઈ મિનળ દેવીએ 2 તળાવ બંધાવ્યા હતા. એક હતું મુનસર તળાવ અને બીજું હતું માલવ તળાવ. આ 2 તળાવો છે એ મિનળ દેવીએ બંધાવ્યા હતા. મિનળ દેવીએ મુનસર તળાવ ક્યાં બંધાવ્યું હતું? તો કે વિરમગામ ખાતે મિનળ દેવીએ મુનસર તળાવ બંધાવ્યું હતું. ધોળકામાં કયું તળાવ આવેલું છે? કે તો કે ભાઈ ધોળકામાં છે એ મલાવ તળાવ આવેલું છે. હરિશ્ચંદ્રની ચોરી તરીકે ઓળખાતું તોરણ કયા મંદિરમાં આવેલું છે? તો હરિશ્ચંદ્રની ચોરી તરીકે ઓળખાતું તોરણ છે એ શામળાજીના મંદિરમાં આવેલું છે. સાબરમતી આશ્રમથી શરૂ કરીને દાંડી સુધીની ગાંધીજીની યાત્રા એટલે દાંડી કૂચની યાત્રા જે 1930માં શરૂ કરવામાં આવી હતી. સત્યાગ્રહ આશ્રમનું બીજું નામ શું છે? તો કે ભાઈ સત્યાગ્રહ આશ્રમનું બીજું નામ છે કોચરબ આશ્રમ. મિત્રો અત્યારે જે આપણે પ્રશ્ન જોઈ રહ્યા છીએ ગુજરાતના ખૂબ મહત્વના, ગુજરાત ઇતિહાસના ખૂબ જ મહત્વના પ્રશ્નો છે. આ પ્રશ્નો જ્યારે તમારી એક્ઝામ નજીક હોય ત્યારે તમે રિવિઝનના સ્વરૂપમાં વાંચી શકો છો. આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા છે અને ઘણા પ્રશ્નો પૂછાવાની પણ શક્યતા છે. સાબરમતી આશ્રમમાં ગાંધીજીનું નિવાસસ્થાનનું નામ શું હતું? તો કે ભાઈ સાબરમતી આશ્રમમાં જે ગાંધીજીનું નિવાસસ્થાન આવેલું છે તેનું નામ હતું હૃદયકુંજ. દાંડી યાત્રામાં કેટલા લોકોએ ભાગ લીધો હતો? તો દાંડી યાત્રામાં 78 લોકોએ ભાગ લીધો હતો ગાંધીજી સાથે. દાંડી યાત્રા કઈ તારીખે શરૂ થઈ હતી? તો ભાઈ દાંડી યાત્રા છે 12/5/1930ના રોજ શરૂ થઈ હતી. દાંડી યાત્રા કેટલા માઇલ અથવા તો કેટલા કિલોમીટરની હતી? તો દાંડી યાત્રા 241 માઇલ અને 390 કિલોમીટરની હતી. દાંડી યાત્રા કઈ તારીખે દાંડી પહોંચી હતી? તો દાંડી યાત્રા 5મી એપ્રિલ 1930ના રોજ દાંડી પહોંચી હતી. દાંડી યાત્રા શેના માટે કરવામાં આવી હતી? તો કે ભાઈ દાંડી યાત્રા છે મીઠાના કાયદાના ભંગ કરવા માટે કરવામાં આવી હતી. દાંડી પહોંચ્યા પછી ગાંધીજીએ મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કઈ તારીખે કર્યો હતો? તો 6 એપ્રિલ 1930ના રોજ તેમણે મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. નારાયણ મહાદેવ દેસાઈનું સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલય ક્યાં આવેલી હતી? તો કે વેડછી ખાતે આવેલ હતી. સરદાર સહકારી મંડળી ક્યાં સ્થળે માટે જાણીતું છે? તો કે વાલોડમાં તે આવેલું છે અને ત્યાં તે જાણીતું છે. વાલોડ શેના માટે જાણીતું છે? તો કે ભાઈ વાલોડ આપણે લિજ્જત પાપડ માટે ક્યારેક એડ પણ આવતી હોય છે લિજ્જત પાપડ, તેના માટે વાલોદ જાણીતું છે.
ગુજરાતના પ્રથમ નવલકથાકાર કોણ હતા અને તે ક્યાંના હતા? તો ભાઈ ગુજરાતના પ્રથમ નવલકથાકાર આપણા નંદશંકર મહેતા હતા અને જે સુરતના વતની હતા. આત્માનંદ ફાર્મસી ક્યાં આવેલી છે? તો કે ભાઈ આત્માનંદ ફાર્મસી સુરત ખાતે આવેલી છે. જીવન ભારતી શૈક્ષણિક સંસ્થા ક્યાં આવેલી છે? તો કે એ પણ સુરતમાં આવેલી છે. ભારતનું ટોક્યો તરીકે કયું શહેર જાણીતું છે? તો કે ભારતના ટોક્યો તરીકે સુરત સિટી જાણીતું છે. ગોલ્ડન બ્રિજ કઈ નદી ઉપર આવેલો છે? તો કે ભાઈ ગોલ્ડન બ્રિજ નર્મદા નદી ઉપર આવેલો છે. ગોલ્ડન બ્રિજ કઈ સાલમાં બનાવવામાં આવ્યો હતો? તો 1881માં ગોલ્ડન બ્રિજ બનાવવામાં આવ્યો હતો. ગુજરાતનું સ્થળ જે સિંધુ ખીણની સંસ્કૃતિ માટે જાણીતું છે તો કે ભાઈ એ લોથલ છે. લોથલની શોધ ક્યારે થઈ હતી? લોથલની શોધ 1954માં થઈ હતી. લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? લોથલ ભોગાવો નદીના કિનારે આવેલું છે. લોથલ હાલ કયા જિલ્લામાં આવેલું છે? લોથલ હાલ અમદાવાદ જિલ્લામાં આવેલું છે. ગિરનારના શરણે કાવ્યના રચયિતા કોણ છે? તો કે ભાઈ ગિરનારના શરણે કાવ્યના રચયિતા નન્હાલાલ છે. શક સંવંતની શરૂઆત ઈસવીસન 78માં થઈ હતી. શક સંવંત અને વિક્રમ સંવંત વચ્ચે કેટલા વર્ષનું અંતર છે? તો કે શક સંવંત અને વિક્રમ સંવંતના વચ્ચે અંદાજિત 135 વર્ષનું અંતર છે. ભારત સરકારે કઈ સંવંતને રાષ્ટ્રીય પંચાંગ તરીકે જાહેર કરી છે? તો કે શક સંવંતને રાષ્ટ્રીય પંચાંગ તરીકે જાહેર કરી છે. ગિરનારના શિલાલેખમાં કેટલા રાજાઓના લખાણ મળ્યા છે? ગિરનારના શિલાલેખમાં 3 રાજાઓના લખાણ મળ્યા છે, જેમાં સૌપ્રથમ છે અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્ત. આ 3 રાજાઓના જે લખાણ છે એ આપણને મળી આવેલા છે. ગિરનાર પર શિલાલેખ લખાવનાર રાજાઓમાં મૌર્ય વંશનો રાજા કોણ હતો? તો કે ભાઈ સમ્રાટ અશોક હતો. એ મૌર્ય વંશનો પ્રતાપી રાજા હતો, જેમણે ગિરનાર ઉપર જે શિલાલેખ છે તેમના પર પોતાની ધર્મજ્ઞાઓ કોતરાવી હતી. ગિરનાર શિલાલેખ લખાવનાર ગુપ્ત વંશના રાજા કોણ હતા? તો કે ભાઈ સ્કંદગુપ્ત હતા. ક્ષત્રપ વંશના કયા રાજાએ ગિરનાર ઉપર છે એ લેખો લખાવડાવ્યા છે? તો કે રુદ્રદામાએ. ગુજરાતનો પ્રથમ ઇતિહાસ પુરુષ કોણ હતો? તો કે ભાઈ સેનાપતિ ભટાર. ભટાર્ક કોણ હતા? તો કે મૈત્રક વંશનો સ્થાપક છે. ગુજરાતની પ્રથમ રાજધાની કઈ હતી? તો કે કુશસ્થલી. ભીલમાલનું બીજું નામ શું છે? તો કે શ્રીમાલ. અપટ અર્જુન તરીકે ગુજરાતનો કયા રાજા જાણીતા છે? તો કે વિશલદેવ. અણહિલપુર પાટો કોણે વસાવ્યું હતું? તો કે વનરાજ ચાવડાએ તેમના મિત્રની યાદમાં અણહિલપુર પાટણ વસાવ્યું હતું. અણહિલપુર પાટણ કઈ નદીના કિનારે આવેલું છે? તો કે ભાઈ સરસ્વતી નદીના કિનારે આવેલું છે. અણહિલ પાટણના સ્થાન પર પહેલા કયું પ્રાચીન સ્થળ હતું? તો કે લાખારામના. આશાપલ્લી કઈ નદીના કિનારે આવેલું શહેર છે? તો કે ભાઈ સાબરમતી. અમદાવાદની સ્થાપના સાથે જોડાયેલા 4 અહેમદના નામ જણાવો. શેખ અહેમદ ખટુગંજ બક્ષ, સુલતાન અહેમદ શાહ, મલેક અહેમદ અને કાઝી અહેમદ. મિત્રો આમાંથી આપણે એવો પ્રશ્ન પૂછી શકીએ કે આમાંથી કોણ નથી? તો આપણને 4ની ખબર હોય તો આપણે એનો આન્સર આપી શકીએ છીએ. હિન્દી લેખકો અમદાવાદને કયા નામે ઓળખતા હતા? તો કે રાજનગર અને શ્રીનગરના નામે ઓળખતા હતા. વધરનો કિલ્લો ક્યાં આવેલો છે? તો કે અમદાવાદ ખાતે આવેલો છે. વધરના કિલ્લાનું બીજું નામ જણાવો. તો કે અરકનો કિલ્લો. અમદાવાદ શહેરની પહેલી પોળનું નામ શું હતું? તો કે મુહૂર્ત પોળ. અહેમદ શાહનો રોજો ક્યાં આવેલો છે? તો કે અમદાવાદમાં આવેલો છે. બાદશાહનો હજીરો એટલે અહેમદ શાહનો રોજો. કાંકરિયા તળાવની બાજુમાં કયો મહેલ આવેલો છે? તો કે ઘટામંડળ નામનો મહેલ આવેલો છે. કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું? તો કે કાંકરિયા તળાવ છે એ કુતુબમિત અહેમદ શાહ બીજાએ બંધાવ્યું હતું. ઝુલતા મિનારાની મસ્જિદ ક્યાં આવેલી છે? તો કે ભાઈ ઝુલતા મિનારાની મસ્જિદ અમદાવાદમાં ગોમતીપુર પાસે રાજપુર હરિપુરમાં આવેલી છે. ઝુલતા મિનારાની મસ્જિદ કોણે બનાવી હતી? તો કે કુતુબુદ્દીન અહેમદ શાહ બીજા દ્વારા બનાવવામાં આવી હતી. મોહમ્મદ બેગડાનું મૂળ નામ શું હતું? તો કે ભાઈ નસરુદ્દીન અહેમદ શાહ એ એમનું સાચું નામ હતું. કયા રાજાએ દિવાળી અને હોળીઓ જેવા તહેવારોને ઉજવવાની મનાઈ ફરમાવી હતી? તો કે ઔરંગઝેબ રાજાએ હોળી અને દિવાળીના તહેવારોને મનાવવાની મનાઈ ફરમાવી હતી. ગુજરાતના કયા રાજાએ જજિયા વેરો નાખ્યો હતો? તો કે ઔરંગઝેબે જજિયા વેરો નાખ્યો હતો. વડોદરા કઈ સાલમાં ગાયકવાડની રાજધાની બની હતી? તો કે ભાઈ વડોદરા છે એ 1734માં ગાયકવાડની રાજધાની બની હતી. મિત્રો આ ગુજરાતના ઇતિહાસના ખૂબ જ મહત્વના અને અગત્યના પ્રશ્નો છે જે તમને પૂછાઈ શકે છે. તમારી પરીક્ષામાં તમને રિવિઝનમાં જ્યારે કરશો ત્યારે તમને ખૂબ ઉપયોગી થશે અને ખૂબ મદદરૂપ થશે. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય, તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય, આપણી યુટ્યુબ ચેનલમાં જોડાયેલા રહેજો. તમને આપણી યુટ્યુબ ચેનલ પર સરકારી નોકરીની કઈ રીતે તૈયારી કરવી
અને કેટલા ટોપિકો મહત્વના હોય છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. આશા રાખું છું તમને માહિતી પસંદ આવી હશે. પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી